આજે તો જન્મની મસ્તી, ઓલાનું અપડેટ ને જન્મે છોકરી બન્યો, આવું તો ઘણું બધું છે આજના દિવસમાં. પણ એ પહેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે અને વરસાદ તો જો આખી રાતથી એક ધારો ચાલુ છે ને બધે પાણી ફેરવી દીધા. અને સોનલ પણ આજે લેટ જાગી છે ને પછી બનાવવા માંડી હતી મારા માટે જ્યુસ. પછી તો જન્મે સવારમાં તેની બાજુમાં બેઠો હતો ત્યાં તો પીપી વાળો પલાળ્યો. પછી તો શું કપડા બદલ્યા ને સોનલનો થોડો મીઠો ઠપકો ચોમાસાના લીધે સાંભળવો પડ્યો. પછી તો રેનકોટ પેટી તૈયાર થયો ને ત્યાં તો ઓલાનો અપડેટ ચાલુ થયો. તો 15-20 મિનિટ રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પછી કામ પતાવતા વાગી ગયા 4 એટલે નીકળી ગયો ઘરે જવા. પેલું અપડેટ તો ચોંટી ગયું છે. 20 મિનિટની જગ્યાએ 4 કલાક થયા તોય હજી થયું નથી. પછી ઘરે આવીને બનાવી નાખી ભેળ, કેમ કે આનાથી જલ્દી તો બીજું શું બને. પછી તો કંટાળીને પહેલી વાર બપોરે સૂઈ ગયો ને જાગ્યો ત્યાં તો વાગી ગયા 8:45. પછી ભાઈ બહેન રમવા મળ્યા ને કેવા લાડ લડાવે જો. પછી પહોંચી ગયો ઉમેશભાઈ ને ઘરે ને ત્યાં જન્મને થોડો ઠપકો મળ્યો એટલે કેવો ચૂપ થઈ ગયો. આ જોવો તો દીદી અને ગ્રેસુ કેવા આમથી આમ લબડાવે જ બચારાને. પછી તો દીદીએ ચાંદલો ચોટાડ્યો ને આ ભાઈ છોકરી બની ગયા જો. પછી તો ધર્મેશભાઈની 2 વ્હીલ જોઈને સીધો તેને ચોટી ગયો. મારી પાસે તો આવું જ નહોતું. પછી થાક્યો પાક્યો સૂઈ ગયો ને જાગ્યો સીધો સવારે વ્લોગને કમ્પ્લીટ કર્યો. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. જો અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પૂરો વ્લોગ જોવા માટે YouTube પર સર્ચ કરો અંકિત લાઈફ વ્લોગ. બાય બાય.